જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવો મંદિર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ફરી પાછા આવી ગયા છે ભેહોની અંદર જ તે આજે ભેહો પૂગી આંજન રાખવાની હતી કે ને એમાં આપણે હિમાળા બાજુ લઈને આવ્યા છીએ. કારણ કે નંજન રાખીએ ને તો ટાઈમ ન કાઢે, સીધી ડેમની અંદર પડી જાય. અહીંથી ના પૂગે ને તો રેડી ઇજારે કુજેકો થઈ જાય. નજર વાજે બેહાડી જવાની એટલે 2-2:30 વાગ્યા સુધી બેસી જાય. 2-2:30 વાગે પછી એની હાથે ઊભી થઈ જાય અને નીકળી જાય. અહીંયા આપણે પાણીની કુંડી ભરેલી છે. અહીં કવો છે કે કાલે ભરી લીધી છે. ત્યાં અહીંયા ભેહું આવું તડકા દેખું છે કે નહીં એટલે અહીંયા આવી પાણી પી લે. અને અહીંયા તો માંડવી છે, પણ માંડવી એટલે કાંઈ ઘટે નહીં. બહુ સારી માંડવી છે આમાં, કારણ કે ઘણા વર્ષો છી નથી ને ઓણ છી છે. અહીંયા ભીંવાળું એટલું કારણ કે અહીંયા રોજનો ભૂનનો બહુ ઓછો છે. આ 5-5 સર મારેલા છે ઝટકા મશીનના, તો એ ગરી દે છે. એ કહેતા હોય છે કે 2-3 ગાહડી કાઢી નાખે છે. માંડવી આમાં થાય બહુ મસ્તીની. આમ પાટલા ભીડી ગયા છે. આ લગભગ આખતર વાવણીની વિશે આ એટલે આ વધારે પડતી લીલકાઈ છે કે એની અંદર ફવારા મૂકેલ છે. ઓલકેરથી ઓલું એટલું બાકી રહી ગયેલું છે ફવારાની અંદર, એટલે નથી ખાસ એમાં લીલકાઈ કાળી લાગે ને આ ફૂલ લીલકાઈ છે. એ કારણ છે ભેહું જાય પાણી પૂગી ગયું છે બધી વારા પછી વારા. અત્યારે તડકો એવો છે કે નહીં એટલે ભેહુંને પાણી તો જોવે જ ત્યાં. જોઈ લો રખાણની અંદર રોદડા હોય જ ત્યાં એનું ઘર થઈ જાય છે. પછી આજે અમારા કાનભાઈને દવા છાંટવાની લીધેથી રજા ઉપર છે. આજે આપણે એકલા છીએ. લગભગ બપોર પછી આવી જાય. કાલ મેં તે પછી એક ભેં વીઈ ગઈ. હવે તો હમણાં એક હજી તો હવે આ કુંઢીની બીજી છે કે ને એને તો વાર છે એટલે હમણાં કાંઈ ઉપાધિ નહીં. હવે તો ઓલા પણ આપણે જૂની જગ્યા છે કે ને બેસીને તો હાલે ખાઈને આવી. પણ પહેલાં તો નહોતું બેહાતો, કારણ કે આ 2-3 ભેહું ફૂલ વીઈ એ વીચ્યું કે નહીં. અને 2 ભેહું 3ના વર્ષની અંદર પેલ છે કે 2 ભેહું અહીં ગાળે ને ગાળે વીઈ ગઈ છે. ગાળા મીન્સ કે રખાણની અંદર જ વીઈ ગઈ છે. આપણે સર્વ આવીએ છીએ કે નહીં ડેમની પાસે નેરડું છે કે નહીં એની અંદર 2 વીઈ ગયું છે. હવે આને અહીં વાર છે, બીજા બધાની તો બહુ ખબર નથી. આની એકની ખબર છે કે આ ગાયભણી છે. આને તો ઘણી વાર છે, 2-3 મહિનાની વાર રહેશે. આ બધા ખડાયા છે કે નહીં થઈ જાય એમ છે. 1 વરમ લગભગ થઈ જાય. અત્યારમાં તડકો 2 જમણથા સાપ દે છે, ઘણા જમણથા જોયો નહોતો ને હવે આવે છે કે નહીં એવો અઘરો લાગે છે તડકોની વાત નહીં. ભેહું બધા ફૂફાડા મારી ગયો છે. સવારમાં ઝાકળ સારો આવેલો છે. હજી પાંદડા ભીના છે, સપ્પર ભીના થઈ જાય છે. અહીંથી રખાણે આડું ભરી દઉં પડે, એટલા વાઇડ નથી ને અંદર ગરવા કરે. આપણે અહીંથી આમ પાછી મારી દઈએ તો મજા આવશે. એક મેં અમારે ઓલી મોટી કાલ વીઈ ગઈ છે કે નહીં આજે નથી આવી. સવારના ગાંડી ગીરના તમે નજારા જોવે એમાં કઈ ઘટે જ નહીં. એ હા હાલો તો મિત્રો આગળ કન્ટિન્યુ ફરી પાછા આપણે હવે મળ્યા થોડીક વાર પછી. હાલો મિત્રો 10:30 થઈ ગઈ છે ને ભેહોને લાગી ગઈ છે બહુ તડકો. તો ડેમ બાજુ હાલવા મળ્યું છે તો આપણે એને ડેમમાં બેહાડી દઈએ કે ગામમાં જ લઈ જવાનું છે ને ઘીરે લઈ જવાનું નથી. એટલે બેહાડતી જઈ ગઈ બધી લેન થઈ ગઈ છે. તો આપણે અહીંથી આમ ઉતારી દેવું તો સીધું ડેમડે વહી દે. તડકો આજ કાઢે છે ભૂકા. અહીંથી આમ સીધી ડેમડે વહી જાય. આપણે વૈયા તો આમ બેહવા, કારણ કે તડકો એવો છે જ ના, ગરમી બહુ થઈ છે, ખાડો છે એટલે સરવું હોય તો સરે ને જવું હોય તો વહી જાય. આપણે હવે અહીંયા બેહવાનું છે ગોઠે એમ કરે. કારણ કે હવે એવી બીક તો નથી કે કદી વીએ થાય આમ થાય તેમ થાય. જે થાય જો વીએ મચી બધી વીઈ ગઈ છે. બીજું છે એ બીજું વાર વાળ્યું છે. જોઈ લે ધીમે ધીમે ઉતરે છે. આ બધી સીધી ગુને જ જાય ડેમડે. કેળી પકડી લીધી છે હવે. એ લેન દોરી થઈ ગઈ છે આપણી ભેંસ આગળ એકદમ. હાલત મિત્ર આગળ કન્ટિન્યુ ફરી પાછા બપોર પછી તો મળ્યા આગળ.
હાલો મિત્રો આપણે બપોર પછી પાછા ફરી ભેહુંમાં આવી ગયા છીએ. આજે તડકો ભૂકા કાઢી નાખ્યો હતો ને એટલે ભેહુંના 3 વાગ્યા સુધી બેસી રહ્યો હતી પાણીમાં. એક બધું ઊભી છે ને ન્યાજે પાછી ગરી ગયો તો આપણે બેહવા દીધું. અહીંયા તો રખાણની અંદર એટલે વાઇડ નથી ને એટલે ધોડીને વી આવે સાહેબ આમ ખેતરમાં નાખી મૂકી દે છોટ્યું એટલે સિરાક કરે ના પછી કે આપણે મળવા તો ન હોય દઈએ. હમણાં તો આખો દી રાખી કે નહીં એટલે 6 વાગે કે નહીં એટલે ભાગ ગયા. નજારો તમે જો આજમાં તડકે હવે ભૂકા જ કાઢી નાખ્યો. બહુ તડકો એટલે ખોપરી ફાડી નાખી કે એવો હતો તડકો. ભેહું કુંડી ભરેલ છે પાણી પી લે. આગળ કન્ટેન્ટ ફરી તમે હાલો મિત્ર વાગી ગયા છે 5:45 જે કોઈ છું છે અને આપણે ભેહું લઈને ઘરે જવાનું વિધાન છે. કારણ કે અમારા કાનભાઈને સવારથી લાવેલો હોય ને ભેહું એક હજી દોવા નથી દીધું એટલે ઉતાવળું થાય છે કે ને એટલે જવા દેવું. અને અમારા ખાડુમાંથી અમારે જેવા લોક સાહિત્યકાર એવા અમારા રાજુભાઈ આહિરની એક ભેં ઓછી થઈ ગઈ છે. એનો આપણે તમને આગળ ફોટો એક નાખી દેવું. એ ભેં અમારા રાજુભાઈની ઓછી થઈ ગઈ છે, એની વેચાઈ ગઈ છે ને હજી એક ભેં વેચવાની છે. એ આવતીકાલે આવે કે નહીં એટલે આપણે એનો ફોટો વિડીયો નાખી દેવું. શું કેવું કાનભાઈ? એવું છે. અને અમારા રાજુભાઈને એ આપણે એક વખત લાવવાના છે ને એનો સાહિત્ય સાંભળો ઓલરાઉન્ડર કલાકાર છે અને નાની દુનિયામાં મોટું નામ છે એવા અમારા રાજુભાઈનું. કાલે જે આપણે એક પ્લાનિંગ હાલી રહ્યું છે જવાનું મિત્ર સાથે ગોપનાથ બાજુ. તો મેળ આવશે ને જવાનું થાય ને કુદરત લાજ રાખશે તો આપણે લડી લેવું ગોપનાથજી. એટલે લડી લેવાનું નથી એટલે કોમેડી છે એમને આપણે ગોપનાથ જવાનું છે. એનું કારણ એ છે કે આપણે એક હતું ના કાલે વખત મેળો બેળો ભરાય છે તમારા માટે નવો કાયમી કાઢી ગીરમાં રખડતા એવો જ વ્લોગ નહીં લેવે. કાલે મેં નવો કંઈક કન્ટેન્ટ મળી જાય આપણને એ બાને. અને અમારા કાનભાઈને અમારે બધાને જવાનું છે. પ્લાનિંગ કરીએ છીએ પણ અમારું પ્લાનિંગ સક્સેસ જાય કે નાકામ જાય તો હવે સાંજે ખબર પડે મિત્રોને. આવતીકાલના વ્લોગમાં ખબર પડી જાય. છોકરો બેઠા છે ખોલો. આમ અમારે ખોલા ભાઈ તો બેઠા છે ભીતારામાં. આ છે અમારી ભેંસું. અહીંયા વાગી ગયા છે 6 ખાલી 9 મિનિટની વાર છે ખોલા સરકાર. તે હવે અમારે કાનભાઈ પ્લાન કરી રહ્યા છીએ. મને તો બહુ ખુશી છે કાલે જવાનું. અમારે કાનભાઈને ખુશી છે કારણ કે એક યુટ્યુબરની એરે આવવાની કોની ખુશી ન હોય. આપણે એ મિની યુટ્યુબર તો ફૂલ ન કે મિની યુટ્યુબર. તમારા બધાને સાથ સહકારથી આપણે થઈ જશે. તો સાથ સહકારની ખાલી જરૂર છે કાનભાઈ. સલાહની જરૂર નથી અત્યારે, સાથ સહકારની જરૂર છે. ગામની અંદર એવા ઘણા હશે ખાલી સલાહ આપતા હશે કાનભાઈ. શું તમારું કેવું છે? આ જમાનો એમને આ જમાનો અત્યારે સલાહનો નથી સાથનો છે. સાથ દો, ખોટી સલાહો આપોમાં. આમાં ઘણા ખરા સલાહો દેતા હોય આપણને તો આપણે સલાહ નથી લેવાની, બધાને સાથ આપો. 21મી સદીની અંદર બધાને અમારા કાનભાઈને આકલા તમે કાલે સાંભળ્યા છે, એમાં કંઈ ઘટે નહીં. અને શું કહ્યું હાલો લ્યો મિત્રો, તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો વ્લોગ ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આપણી ચેનલની અંદર નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. આવો નવો વ્લોગ આપણે આવતીકાલે બનાવશું. તો આવતીકાલ સુધી જય હિન્દ જય ભારત.